નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેક્ચર નંબર 3 ની અંદર ઓક્સિડેશન અને રિડક્શનની ત્રીજી વ્યાખ્યા શીખવા જઈ રહ્યા છીએ. રિપીટ અગેન. પહેલી વ્યાખ્યા શું હતી કે ઓક્સિજન ઉમેરાય હાઇડ્રોજન દૂર થાય, અથવા તો ઋણાયન ઉમેરાય ધનાયન દૂર થાય, ધેટ કોલ ઓફ ઓક્સિડેશન. બીજી વ્યાખ્યા હતી ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન દાન કરે, ઇલેક્ટ્રોન દાતા હોય તો ઓક્સિડેશન, રાઈટ. અને આજે ત્રીજી વ્યાખ્યા શીખવાના છે કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન પ્રક્રિયા કહેવાય. પણ આ માટે પહેલાં આપણે શું શીખવું પડે? ઓક્સિડેશન આંક શીખવું પડે. ત્યારબાદ એની સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ આવશે. તો ઓક્સિડેશન આંક શોધો, આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આ મુદ્દો તમને આવડશે તો 12 સાયન્સમાં સંકીર્ણ સંયોજનના ઓક્સિડેશન આંક કૌંસમાં રોમન આંકડામાં લખવામાં આવે છે, એ તમને શોધતા આવડશે. એટલે આ મુદ્દો સૌથી અગત્યનો છે, ઓક્સિડેશન આંક. તો પહેલાં આપણે ઓક્સિડેશન આંક શોધવા માટેના નિયમો લખી નાખીએ. તો પહેલાં નિયમો લખી નાખો. નિયમ. તો પહેલો નિયમ છે કે તટસ્થ અણુ પરમાણુ કે આયન એનો ઓક્સિડેશન આંક ઓલવેઝ 0 હોય. તટસ્થ સંયોજનનું ઓક્સિડેશન આંક હંમેશા 0 હોય. તેમજ વાયુરૂપ પદાર્થ, ખાસ કરીને વાયુરૂપ તેમજ વાયુરૂપ પદાર્થના પદાર્થનું ઓક્સિડેશન આંક હંમેશા 0 હોય છે. નિયમ લખતા રહેજો. તટસ્થ અણુ પરમાણુ કે સંયોજનનો અથવા તો વાયુરૂપ બધા જ પદાર્થના ઓક્સિડેશન આંક કેવા હોય? 0 હોય. ફોર એક્ઝામ્પલ, તટસ્થ અણુ પરમાણુ લખું છું, એને આપેલો હોય મેગ્નેશિયમ આપેલું, એલ્યુમિનિયમ, એકલા પરમાણુ આપેલા હોય તેના ઓક્સિડેશન આંક ઓલવેઝ કેવા થાય? 0 થાય. એકલ પરમાણુ લખ્યું છે મેં, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ગેલિયમ, ફોસ્ફરસ, સલ્ફર, આવા કોઈ પણ એકલા પરમાણુ તમને પરીક્ષામાં આપેલા હોય, એકલો જ પરમાણુ, ફોસ્ફરસ એકલું, સલ્ફર એકલું, એકલ પરમાણુ ઓક્સિડેશન આંક કેવો થાય? 0 થાય. ઓકે. એવી રીતે તમને વાયુ H2 વાયુ આપ્યો, O2 વાયુ, N2 આપ્યો, C કોઈ પણ વાયુ આપેલા હોય તો વાયુનો ઓક્સિડેશન આંક હંમેશા કેવો લેવાનો? 0 લેવાનો. નિયમ નંબર 1. રિપીટ અગેન. કે તટસ્થ અણુ હોય તો એકલા પરમાણુ હોય, એકલા પરમાણુનો ઓક્સિડેશન આંક ઓલવેઝ 0. વાયુરૂપ પદાર્થનો ઓક્સિડેશન આંક પણ ઓલવેઝ કેવો હોય? 0 હોય છે. નિયમ નંબર 2. ધન આયનનું ઓક્સિડેશન આંક તેના વીજભાર જેટલો હોય. ધન આયન ઓક્સિડેશન આંક તેના વીજભાર જેટલો હોય છે. આનો મતલબ શું થાય? દાખલા તરીકે તમને રકમમાં Na પ્લસ આપ્યું છે, તો એની પર વીજભાર આપેલો છે, તો ઓક્સિડેશન આંક શોધવાની જરૂર નથી. ઓક્સિડેશન આંક કેટલો થાય? +1 જ થાય. એ રીતે મેગ્નેશિયમ છે, એનો વીજભાર ધન આયન લખ્યો છે, જ્યારે ધન આયનનો ઓક્સિડેશન આંક કોના બરાબર છે? એના વીજભાર બરાબર. તો Na પ્લસ ધન આયન છે, તેની પર પ્લસ છે, તો ઓક્સિડેશન આંક +1. મેગ્નેશિયમ ધન આયન છે, એમાં +2 વીજભાર, તો ઓક્સિડેશન આંક +2. એવી રીતે એલ્યુમિનિયમ છે, એની પર +3 ઓક્સિડેશન આંક, તો +3. રીતે કેલ્શિયમ છે, એનો +2, તો ધન આયનનો ઓક્સિડેશન આંક તેના વીજભાર જેટલો હોય. નિયમ નંબર 2. ઉદાહરણ લખતા રહેજો. Na+, Mg+2, Al+3, Cl+2, Fe+2, Sp+2. એના વીજભાર, એના માથા ઉપર જેટલો વીજભાર છે એટલો એનો શું હોય? ઓક્સિડેશન આંક. નિયમ નંબર 3. એવી રીતે ઋણ આયનનો ઓક્સિડેશન આંક તેના વીજભાર જેટલો હોય. જેમ ધન આયનનો ઓક્સિડેશન આંક તેના ધન વીજભાર જેટલો હોય, તેમ ઋણ આયનનો ઓક્સિડેશન આંક તેના ઋણ વીજભાર જેટલો હોય છે. ફોર એક્ઝામ્પલ, Cl માઈનસ, તો મારે શોધવા જવું પડે ના, ખબર જ પડી જાય ઓક્સિડેશન આંક કેટલો? -1. એવી રીતે SO4 -2 આખો જાણું છો. S અને ઓક્સિજન છૂટા નહીં પાડવાના. SO4 -2, તો SO4 નું ઓક્સિડેશન આંક કેટલો થાય? -2. રીતે કયો ફળ છે એ આખો જાણું છો? ફોસ્ફેટ. આને સલ્ફેટ કહેવાય.
सल्फेट तो ऑक्सीडेशन आंक -2 मारता ઉપર કેટલો વિચાર છે જોવાનું PO4 -3 તો PO4 આખો જાઉં છું ફોસ્ફેટ PO4 -3 એટલે કે ફોસ્ફેટ તેનો ઓક્સિડેશન આંક કેટલો થશે -3 PO4 -3 વિચાર ઓક્સિડેશન આંક કેટલો થશે -3 થશે બરાબર આને કયો અણુ કહેવાય ફોસ્ફેટ અણુ ટૂંકમાં ધન આયનનો વિચાર એટલે ધન આયનનો ઓક્સિડેશન આંક ઋણ આયનનો વિચાર ઋણ આયનનો શું કહેવાય ઓક્સિડેશન આંક કહેવાય પછી Cn માઈનસ અણુ આપેલો હોય દાખલા તરીકે Cn તો સાયનાઇડ નો ઓક્સિડેશન આંક કેવો આવે -1 મેક્સિમમ ઉદાહરણ લખજો એટલે તમને યાદ રહે NO2 -1 આપેલું હોય તો NO2 આખો છે નાઇટ્રાઇટ નાઇટ્રેટ NO3 માઈનસ એટલે નાઇટ્રેટ NO2 એટલે નાઇટ્રાઇટ તો એનો ઓક્સિડેશન આંક કેટલો થાય -1 આ અણુ આખા જ છે હો પછી આ જુદા ના પડતા હું કહું છું NO2 આખો અણુ છે તો NO2 આખા અણુનો ઓક્સિડેશન આંક -1 NO3 આખો અણુ છે એનો ઓક્સિડેશન આંક કેટલો થાય -1 થાય ઓકે ક્લિયર હવે નિયમ નંબર 4 લખો કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક હંમેશા +1 હોય છે નિયમ નંબર 4 હાઇડ્રોજનનો જે ઓક્સિડેશન આંક છે નિયમ નંબર 4 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક હંમેશા +1 હોય છે પરંતુ જ્યારે હાઇડ્રોજન સાથે ધાતુ જોડાયેલ હોય ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે છે અને આવો પરીક્ષામાં ઓક્સિડેશન આંક પૂછાય દાખલા તરીકે હું તમને અનુભવ H2S તો H2S માં હાઇડ્રોજન +1 છે H2SO4 તો એમાં પણ હાઇડ્રોજન +1 છે HNO3 એમાં પણ હાઇડ્રોજન +1 છે કારણ કે એની સાથે કોઈ ધાતુ જોડાયેલી નથી એવી રીતે તમે HCl લો તો એમાં પણ હાઇડ્રોજન કેવો છે +1 કોઈ પણ દાખલા ગણશો એમાં હાઇડ્રોજન +1 જ લેવાનું છે ઓક્સિડેશન આંક પણ જ્યારે આવું તત્વ આપેલું હોય ધાતુ એટલે કયો સમૂહ નંબર 1 અને 2 ના તત્વો લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ દાખલા તરીકે લિથિયમ આપેલું હોય સોડિયમ આપેલું હોય પોટેશિયમ આપેલું હોય આવા તત્વો આપેલા હોય ઉદાહરણ લખજો અપવાદ રૂપ છે હા અપવાદ હાઇડ્રોજન ક્યારે -1 લેવાનું જ્યારે હાઇડ્રોજન સાથે શું જોડાયેલું હોય ધાતુ જોડાયેલું હોય લિથિયમ સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ આવી ધાતુઓ જે બેરિલિયમ આવી ધાતુઓ જોડાયેલી હોય ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવામાં આવે -1 આ ઉદાહરણ લખી નાખો આ બધી ધાતુઓ જો પરીક્ષામાં પૂછેલી હોય તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 નથી લેવાનો કેવો લેવાનો છે -1 ઉદાહરણ લખી નાખો ધાતુ તત્વો કીધા છે ધાતુ એટલે જે ધાતુ હોય તે તત્વો લેવાના તમે દાખલા તરીકે કેલ્શિયમ પણ લેવાય હા કેલ્શિયમ એ ધાતુ જ છે બરાબર કેલ્શિયમ ક્લોરાઇડ પણ લઈ શકાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ પણ એક ધાતુ છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એ પણ ધાતુ છે બરાબર તો આવા બધા ધાતુ તત્વો હાઇડ્રોજનની આગળ જોડાયેલા હોય ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો -1 લખી નાખો બધા ઉદાહરણ લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ અને એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં પણ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેવો હોય -1 હોય ખાસ ધ્યાનમાં રાખજો જેમ જેમ હું ઓક્સિડેશન આંક શોધતા શીખવાડીશ તમને મહાવરો થઈ જશે એટલે પાક્કું કડકડાટ આવી જશે હવે નિયમ નંબર 5 નિયમ નંબર 5 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક હંમેશા કેવો લેવાય -2 લેવામાં આવે છે પરંતુ પેરોક્સાઇડ હોય શું લખ્યું છે પેરોક્સાઇડ સમજાવું છું બે ઓક્સિજન પેરમાં હોય ને કોલ પેરોક્સાઇડ હોય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 લેવાય અને સુપર ઓક્સાઇડ હોય ત્યારે શબ્દ નીચે હાઇલાઇટ કરું છું અંડરલાઇન કરું છું તમે જોજો આ શબ્દને ધ્યાનમાં રાખવાનું છે પેરોક્સાઇડ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે સુપર ઓક્સાઇડ પેરોક્સાઇડ હોય તો ઓક્સિજન -1 લેવાનો અને સુપર ઓક્સાઇડ હોય ત્યારે
ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવાય -1/2 -1/2 લેવામાં આવે છે। આ ખાસ ધ્યાનમાં રાખજો। હવે હું તમને ઉદાહરણ આપું। ફોર એક્ઝામ્પલ H2SO4 ઓક્સિજન -2 પાણીની અંદર પણ ઓક્સિજન -2 બરાબર। પછી તમે કોઈ પણ ઉદાહરણ લો એમાં બધામાં જ આપણને ઓક્સિજન KMnO4 ઓક્સિજન કેવો છે -2 આ બધા સામાન્ય ઉદાહરણ છે। પણ પેરોક્સાઇડ કયા પેરોક્સાઇડ લખી નાખો બરાબર। પેરોક્સાઇડ કયા પેરોક્સાઇડ પરીક્ષામાં પૂછી શકાય। હાઇડ્રોજન પેરોક્સાઇડ આપેલું હોય, K2O2 આપેલું હોય, Na2O2 આપેલું હોય, BaO2 વેરી મોસ્ટ BaO2 આ બધા પેરોક્સાઇડ છે। આ ચાર તમને પરીક્ષામાં આપેલા હોય। હાઇડ્રોજન પેરોક્સાઇડ, પોટેશિયમ પેરોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ, બેરિયમ પેરોક્સાઇડ, that call a peroxide compound, right? આમાં બે H છે ને ઉપર અને નીચે હોય। આ એનું સ્ટ્રક્ચર થોડુંક આવું છે કે ઉપર હોય અને એક નીચે હોય। ઓકે, પણ આપણે સ્ટ્રક્ચરમાં એ નથી કરતા, આપણે એનું બંધારણ બે ઓક્સિજન આપણે પેરમાં છે એટલે એને શું કહેવાય પેરોક્સાઇડ કહેવાય। અને પેરોક્સાઇડ આપેલું હોય પરીક્ષામાં આ ચાર ઉદાહરણ આપેલા હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશન આ કેટલો લેવાનું -1 બરાબર। ધ્યાનમાં રાખો, લખી નાખો પહેલા તો હાઇડ્રોજન પેરોક્સાઇડ, પોટેશિયમ પેરોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ, બેરિયમ પેરોક્સાઇડ એમાં એનો ઓક્સિડેશન આ કેવો લેવાનું -1। હવે સુપર ઓક્સાઇડ આપેલા હોય કે લખું છું સુપર ઓક્સાઇડના ઉદાહરણ। જો સુપર ઓક્સાઇડ એટલે પ્રથમ સમૂહના તત્વો છે પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ। પોટેશિયમ ઓક્સાઇડ આપેલું હોય, રુબિડિયમ ઓક્સાઇડ આપેલું હોય અને સીઝિયમ ઓક્સાઇડ પરીક્ષામાં આપેલું હોય। આ ત્રણ સુપર ઓક્સાઇડ છે, લખી નાખો વેરી મોસ્ટ। સુપર ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ, રુબિડિયમ ઓક્સાઇડ અને સીઝિયમ ઓક્સાઇડ આપેલા હોય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આ કેટલો લેવાનું -1/2 લખી નાખો બરાબર। પેરોક્સાઇડ હોય કયા ચાર પેરોક્સાઇડ આ ચારમાંથી જ તમને પરીક્ષામાં પૂછાય। આ ચાર તમને પરીક્ષામાં આપેલા હોય તો ઓક્સિજન -2 નહીં લેવાનું, -1 લેવાનું। જો તમને આ ત્રણ પેરોક્સાઇડ આપેલા હોય પોટેશિયમ સુપર ઓક્સાઇડ, રુબિડિયમ સુપર ઓક્સાઇડ અને સીઝિયમ સુપર ઓક્સાઇડ આપ્યા હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શું લઈશું -1/2। પછી બીજું છે કે ઓક્સિજન હંમેશા માઇનસ જ હોય, પણ જ્યારે ફ્લોરિન સાથે જોડાયેલું હોય લખજો, જ્યારે ઓક્સિજન જ્યારે ઓક્સિજન ફ્લોરિન સાથે જોડાયેલું હોય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેવો મળે છે ધન મળે છે। ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેવો મળે ધન મળે। ફોર એક્ઝામ્પલ OF2 અને O2F2 આગળ મેં આપણને શીખવાડ્યું છે કે આમાં જેની વિદ્યુતઋણતા વધારે હોય નીચે માઇનસ લખવાનું, જેની વિદ્યુતઋણતા ઓછી હોય એનું પ્લસ। હવે પ્રશ્ન થાય કે વિદ્યુતઋણતા કોની વધારે તો તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ 13મો 14મો 15મો 16મો 17મો સમૂહ તો 17મા સમૂહની વિદ્યુતઋણતા સૌથી વધારે। 17મા સમૂહના તત્વો એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયર્ન। તો ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે જેની નીચે માઇનસ, ઓક્સિજનની નીચે પ્લસ। આના બે આને આપીશું ક્રોસ ગુણાકાર, આનો એક આને આપીશું તો તમે જુઓ અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો મળ્યો +2। ફ્લોરિનનો કેટલો મળે છે ફ્લોરિનની આગળ જુઓ -1 એવી રીતે તમને આ પણ આવે ફ્લોરિનની નીચે શું લખવાનું માઇનસ, ઓક્સિજનની નીચે શું લખવાનું પ્લસ। અહીંયા બે આપો, અહીંયા બે આપો, આ તો આ પણ માઇનસ છે ક્રોસ ગુણાકાર થાય ને તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો થયો +2, આનો ફ્લોરિનનો કેટલો થયો -2। બે સામાન્ય કાઢીએ તો આ કમ્પાઉન્ડનો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેવો મળે +1 અને ફ્લોરિનનો કેવો મળે છે -1। તો આ એક એવું ઉદાહરણ છે કે જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેવો મળે ધન મળે। આ પણ તમને વિકલ્પ પ્રકારના પ્રશ્નોમાં પૂછાય। ક્યારે ઓક્સિજન ઓલવેઝ માઇનસ હોય પણ ક્યારે એનો ઓક્સિડેશન આંક ધન મળે જ્યારે એ ફ્લોરિન સાથે જોડાયેલો હોય ત્યારે, બીકોઝ ફ્લોરિનની વિદ્યુતઋણતા ઓક્સિજન કરતાં પણ વધુ છે એટલે ઓક્સિજનનું ઓક્સિડેશન આંક કેવો મળશે પ્લસ મળશે। હવે નિયમ નંબર 6 લખજો।
નિયમ નંબર 6 કે હેલોજનનો ઓક્સિડેશનાંક હંમેશા કેવો હોય માઈનસ. નિયમ નંબર 6 હેલોજન સંયોજન. હેલોજન એટલે કયો સમૂહ? 17મો સમૂહ. ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન અને આયોડિન નો ઓક્સિડેશનાંક હંમેશા કેવો હોય -1 જ હોય. પરંતુ જ્યારે ફ્લોરીન સિવાય ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની સાથે ઓક્સિજન જોડાયેલો હોય તો હેલોજનનો ઓક્સિડેશનાંક ધન મળે. ધન મળે છે. આ તમારે યાદ રાખવું. દાખલા તરીકે તમને HF આપેલું છે તો ક્લોરીન -1, HCl આપેલું છે ક્લોરીન -1, HBr આપેલું છે તો બ્રોમિન -1, આ બધા -1. પણ ધારો કે તમને ક્લોરીન સાથે આવું કોઈ કમ્પાઉન્ડ આપેલું છે ClO2 તો શોધો તમે. ક્લોરીનની નીચે X લખો, ઓક્સિજન -2 0 તો અહીંયા ક્લોરીન જે છે એ 4 તો ઓક્સિજન ઓક્સિડેશનાંક કેટલો મળશે 4. કેવી રીતે મળે છે તમને શીખવાડ્યું હોય. તમને ઓક્સિડેશનાંક સૂત્ર શીખવાડ્યા નથી તો આવા જે પદાર્થ છે જેમાં ક્લોરીન હેલોજન કમ્પાઉન્ડ જ્યારે ઓક્સિજન સાથે જોડાયેલા હોય ત્યારે એનો ઓક્સિડેશનાંક કેવો મળશે પ્લસ મળશે. ClO2 એમાં ક્લોરીનનો આપણે કેટલો મળ્યો +4 મળ્યો. એવી રીતે તમે HClO2 કરો તો HClO2 માં ક્લોરીનનો ઓક્સિડેશનાંક તમે +3 જોવા મળે છે. એમાં આપણે ઉદાહરણ લઈએ ને તો તમને આવડી જશે બરાબર. ક્લોરીનનો ઓક્સિડેશનાંક કેટલો મળે +1 મળે. આ નિયમો પહેલા તમે કડકડાટ તૈયાર કરી દેવાનું તો તમને આવડે કે ઓલવેઝ એનો ઓક્સિડેશનાંક કેટલો લેવાનો માઈનસ. પણ જ્યારે હેલોજન કમ્પાઉન્ડ સાથે ઓક્સિજન જોડાયેલો હોય ત્યારે ક્લોરીનનો જવાબ કેવો આવશે પ્લસ આવશે. કોઈ પણ હેલોજનનો જવાબ પ્લસ આવશે. પછી +3 પણ હોય, +5 પણ હોય, 7 પણ હોય, ગમે તે હોય. હવે નિયમ નંબર 7 લખવું જોઈએ. નિયમ નંબર 7 શું કહે છે કે જ્યારે સહસંયોજક બંધ બને ત્યારે કાર્બનિક સંયોજક જેની સહસંયોજક બંધના શું લખવું જેની વિદ્યુત ઋણતા વધુ હોય તેનો ઓક્સિડેશનાંક ઋણાંક ધ્યાનમાં રાખજો. અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તેનો ઓક્સિડેશનાંક કેવો મળે છે ધન મળે છે. ફોર એક્ઝામ્પલ જો ઉદાહરણ આપું છું. પહેલું ઉદાહરણ આપું છું CCl4 અને બીજું ઉદાહરણ આપું છું CH4. તો CCl પર કાર્બન કરતા કોની વિદ્યુત ઋણતા વધારે છે ક્લોરીન. તો ક્લોરીન નીચે શું આવશે માઈનસ, કાર્બનની નીચે શું આવશે પ્લસ. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ. આ 4 કોને મળશે કાર્બનને મળશે. કાર્બનનો એક કોને મળશે ક્લોરીન. તો આના પરથી તમને જવાબ મળે કે ક્લોરીનનો ઓક્સિડેશનાંક કેવો આવ્યો માઈનસ. પણ કાર્બનનો ઓક્સિડેશનાંક આમાં કેટલો મળ્યો +4. ક્રોસ ગુણાકાર કરાવવાનો. પછી એની નીચેનું કોલમ તમારે ચેક કરવાનું કે કાર્બનની નીચેનું કોલમ શું છે, ક્લોરીનનું નીચેનું કોલમ શું છે બરાબર. ચાલો એટલે અહીંયા કાર્બન કેવો છે +4 કારણ કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે જવાબ ધન મળ્યો. જવાબ કેવો મળ્યો ધન મળ્યો. હવે જેની વિદ્યુત ઋણતા વધુ હોય કાર્બનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા કેવી છે વધારે. કારણ કે હાઇડ્રોજન પહેલા જ આવી જાય, કાર્બન પછી આવે, 14મા સમૂહમાં આવે. તો કાર્બનની વિદ્યુત ઋણતા વધારે છે તેની નીચે માઈનસ લખીશું. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે એની નીચે પ્લસ લખીશું. પછી ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર એટલે હાઇડ્રોજનના 4 કાર્બનને મળશે, કાર્બનનો 1 હાઇડ્રોજનને મળશે. તો આના પરથી તમને જવાબ મળ્યો તો કાર્બનનો જવાબ કેવો આવે -4 અને હાઇડ્રોજનનો જવાબ કેવો આવે છે +1 આવે છે. તો આ દાખલામાં જુઓ એક વખત કાર્બન +4 આવ્યું કારણ કે એમાં એની વિદ્યુત ઋણતા ઓછી હતી. બીજી વખત કાર્બન કેવું આવ્યું માઈનસ આવ્યું બીકોઝ અહીંયા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે છે. ક્લિયર સમજણ પડી ગઈ. જેની વિદ્યુત ઋણતા વધારે હોય એનો ઓક્સિડેશનાંક માઈનસ આવશે, જેની વિદ્યુત
સ્થિતિકતા ઓછી હોય એનો ઓક્સિડેશનાંક કેવો આવશે? પ્લસ આવશે. નિયમ નંબર 8 કે પરમાણુ જો તટસ્થ હોય, તટસ્થ બહુપરમાણુ સંયોજન હોય, તટસ્થ બહુપરમાણુ શબ્દ લખજો, તટસ્થ બહુપરમાણુ ઓક્સિડેશન આંકનું બેઝિક સરવાળો હંમેશા કેટલો થાય? 0 થાય. સમજાવું શું કહેવા માંગે છે. દાખલા તરીકે મેં એમ કીધું છે NaCl નું ઓક્સિડેશનાંક શોધો અને હું એની નીચે અંડરલાઈન કરું તો એની જગ્યાએ x + Cl બરાબર શું લખવાનું? 0. કારણ કે કેવો પરમાણુ છે? તટસ્થ. એના માથા પર કોઈ વીજભાર દેખાય છે? ના. H2SO4 લખું તો એ કેવો કહેવાય? તટસ્થ. HCl લખું કેવો કહેવાય? તટસ્થ. Na2SO4 લખું કેવો કહેવાય? તટસ્થ. પણ CO3 - 2 લખું તો તટસ્થ કહેવાય? ના. એના પર વીજભાર છે એટલે કેવો કહેવાય? આયનીય બહુપરમાણુ. તો જો તમને આવા તટસ્થ આપેલો હોય તો ઓક્સિડેશનાંક શોધતી વખતે બરાબર કરીને શું લેવાનું? 0 લેવાનું. બેઝિક સરવાળો કેટલો લેવાનો? 0. એના માથા ઉપર કોઈ વીજભાર નથી. ધેટ કોલ્ડ અ ન્યુટ્રલ કમ્પાઉન્ડ, રાઈટ? હવે આપણે આયનિકની વાત કરીએ. જો આયનિક બહુપરમાણુય હોય, બરાબર, 9મો નંબરનો નિયમ લખજો. આયનીય બહુપરમાણુય હોય, આયનીય બહુપરમાણુય સંયોજનો હોય તો ઓક્સિડેશન આંકનું બેઝિક સરવાળો તેના વીજભાર જેટલો થાય. ફોર એક્ઝામ્પલ NH4 પ્લસ આપેલું છે, CO3 માઇનસ આપેલું છે, PO4 -3 આપેલું છે. આનો તમારે ઓક્સિડેશન આંક ધારો કે મારે નાઇટ્રોજનનું શોધવાનું તો નાઇટ્રોજનની જગ્યાએ x + 4 હાઇડ્રોજન બરાબર 0 લખાય? ના. એના માથા ઉપર વીજભાર છે એના બરાબર શું લખાશે? +1. એવી જ રીતે CO3 નું શોધવાનું હોય તો CO3 માં કાર્બનની જગ્યાએ કાર્બન શોધવાનું હોય તો કાર્બનની જગ્યાએ x 3 ઓક્સિજનના પરમાણુ બરાબર 0 લખાય? ના. માથા ઉપર શું છે? -2. એટલે કે સરવાળો કોના બરાબર હશે? માથા ઉપરના વીજભાર જેટલો હશે. ક્લિયર? સમજ પડી ગઈ? એવી રીતે PO4 માં કરો. PO4 છે એમાં ફોસ્ફરસ તો મારે શોધવાનું છે તો ફોસ્ફરસની જગ્યાએ x 4 ઓક્સિજન બરાબર 0 આવશે? ના. માથા પર કેટલા છે? -3. તો બેઝિક સરવાળો કોના બરાબર લેવાનું? એના વીજભાર બરાબર. અને લાસ્ટ નિયમ લખો કે આલ્કલી ધાતુઓ હોય, સમૂહ નંબર 1 ના તત્વો હોય, સમૂહ નંબર 1 ના તત્વોનું ઓક્સિડેશન આંક હંમેશા કેટલો લેવાનો? +1. કયા તત્વો? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, બરાબર, એનું +1. પછી સમૂહ નંબર 2 ના તત્વોનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો? હંમેશા +2. કયા? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, એનો હંમેશા કેટલો લેવાનો? +2. પૂછવાનું જ નહીં. અને હેલોજન સમૂહ લાઈક 17નો સમૂહ, વેરી ગુડ. 17મા સમૂહના તત્વો કયા છે? ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. એનો ઓક્સિડેશન આંક ઓલવેઝ કેટલો લેવાનો? -1. પછી પરીક્ષા પૂછવાની બેન આનો ઓક્સિડેશન આંક કેટલો લેવો? આ તમને ક્લિયર મગજમાં હોવું જોઈએ. આ 10 નિયમો તમને આવડે એટલે ઓક્સિડેશન આંક શોધતા આવડે. ચાલો આપણે નિયમો રિપીટ કરીએ. તટસ્થ અણુ હોય કે વાયુરૂપ હોય તો 0. ધન આયનનો ઓક્સિડેશન આંક ધન આયન જેટલો હોય. ઋણ આયનનો ઓક્સિડેશન આંક ઋણ આયન જેટલો હોય. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક હંમેશા +1. ક્યારે માઇનસ લેવાનો? જ્યારે ધાતુ હોય ત્યારે. નંબર 5 ઓક્સિજન ઓલવેઝ -2. પેરોક્સાઇડ હોય તો -1 લેવાનું. સુપર ઓક્સાઇડ હોય તો -1/2. પણ ફ્લોરિન સાથે જોડાય તો પ્લસ લેવાનું. એવી રીતે હેલોજન છે ઓલવેઝ -1 પણ એની સાથે ઓક્સિજન જોડાયેલો હોય તો એ પ્લસ થઈ જાય. પછી આપણે આગળ જોયું કે જો તટસ્થ અણુ હોય તો સરવાળો 0 આવશે. આયનિક હોય તો આયન જેટલો આવશે. આલ્કલી ધાતુ આપેલી હોય તેનો +1 લેવાનું. આલ્કલાઇન આપેલું હોય તો +2. બરાબર? બોલીશ તો તમને ખબર નહીં પડે. આપણે ઉદાહરણ લેવા માંડીએ એટલે ખબર પડે. ચાલો અહીંયા ઉદાહરણ લખું છું. H2S ના સલ્ફરનું શોધો.
H3PO ફોર્મમાં ફોસ્ફરસનું શોધવું, H2SO ફોર્મમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક શોધવાનો છે. બરાબર, આપણે ઓક્સિડેશનાંકના નિયમો શીખી ગયા છે. ચાલો હવે આપણે શું કરશું, જો જેનું શોધવાનું હોય એની રીતે H લખવાનું. ચાલો એને કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન. કોનું શોધવાનું છે? સલ્ફરનું. બરાબર, ચાલો સલ્ફરનું ઓક્સિડેશનાંક મારે શોધવાનું. 2 હાઇડ્રોજન વત્તા જેનું શોધવાનું નીચે અંડરલાઈન કરેલી હોય, જેની નીચે લીટી આવો પ્રશ્ન છે, જેની નીચે લીટી દોરેલ છે તેવા તત્વોનું ઓક્સિડેશનાંક શોધો. જેને શોધવાનું હોય એની જગ્યાએ આપણે શું લખીશું? x. બરાબર, હું શું લખું? 0 કે વીજભાર? એના માથા પર કોઈ વીજભાર છે ના, નથી, એટલે શું લખીશું? 0. કેવો અંક છે? તટસ્થ અંક. નિયમ યાદ રહી ગયો. ચાલો હાઇડ્રોજનનો હંમેશા કેટલો લેવાનો? +1. એની સાથે ધાતુ જોડાયેલી છે ના, તો એ કેટલા લઈશું? +1 વત્તા x બરાબર 0. એટલે એ કેટલા આવશે? 2 વત્તા x બરાબર 0. તો x બરાબર 2 વચ્ચે તો શું થાય? -2. તો સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો આવશે? -2. ક્લિયર? ચાલો એવી રીતે હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન લીટી દોરેલા તત્વની જગ્યાએ x વત્તા 4 ઓક્સિજન. ચાલો માથા પર કોઈ વીજભાર છે ના, પરમાણુ કેવો છે? તટસ્થ. એટલે બરાબર શું આવશે? 0 આવશે. ચાલો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક કેવો લેવાનો? +1. ધાતુ સાથે જોડાયેલો નથી. ચાલો આની જગ્યાએ x. હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક હંમેશા કેટલો લેવાનો? -2 જ લેવાનો. પેલા વિશિષ્ટ 4 ઉદાહરણ દેખાય ને તો જ -1 લેવાનું, એવું કોઈ ઉદાહરણ નથી. એટલે -2 = 0. ચાલો +3 વત્તા x 4 × 8 = 0. ચાલો 8 માંથી 3 જાય કેટલા વધે? 5 = તો x બરાબર કેટલા આવશે? 5. ફોસ્ફરસ એ કયા સમૂહનું તત્વ છે? 15મા સમૂહ. એટલે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. આપણો જવાબ સાચો છે. તમારો જવાબ પૂરતા શીખી જવાનું. જો સલ્ફર છે ને એ 16મા સમૂહનું તત્વ છે. એટલે સલ્ફરના 2 જવાબ હોય, કાં તો 6 હોય અને 8 માંથી 6 જાય તો કેટલા વધે? 6 - 8 કેટલા થાય? -2. એટલે આ 2 ઓક્સિડેશન અવસ્થા હોય, કાં તો 6 હોય કાં તો -2 હોય. એટલે ફોસ્ફરસ છે એ 15મા સમૂહનું તત્વ છે. તો 15મા સમૂહની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. હવે 5 છે અને 8 માંથી બાદ કરો કેટલા મળે? 5 - 8 કરો કેટલા મળે? -3. એટલે આ 5 કાં તો -3 હોય. આમાં પણ જવાબ હંમેશા કાં તો તમને 5 મળે કાં તો તમને -3 મળે. ઓકે, ક્લિયર? એટલે આ મારો જવાબ કેવો છે? સાચો છે. ચાલો H2SO4 માં સલ્ફરનો ઓક્સિડેશનાંક શોધો જોઈએ. હાઇડ્રોજનના 2, સલ્ફરની જગ્યાએ x, ઓક્સિજનની જગ્યાએ -2 = 0. 2 + 1 વત્તા x -8 બરાબર 0. 2 વત્તા x -8 બરાબર 0. 8 માંથી 2 જાય તો કેટલા વધે? 6. x - 6 = 0. તો x બરાબર કેટલું આવે? 6. સલ્ફર એ 16મા સમૂહનું તત્વ છે એટલે જવાબ 6 કાં તો -2 જ આવે. એટલે આ તમારા જવાબ કેવા છે? સાચા છે. તમે પ્રયત્ન કરશો ને એટલે તમને ઓક્સિડેશનાંક આવડી જશે. ચાલો ચાલો હવે મેં તમને આપેલું છે LiH, CaH અને આપેલું છે KH. આમાં કેલ્શિયમનું શોધવાનું, આમાં પોટેશિયમનું, આમાં લિથિયમનું શોધવાનું છે. ચાલો લિથિયમનું શોધવાનું છે એની જગ્યાએ x. હેલોજન છે એનો કેટલો લો? +1 કે -1? તો બરાબર ઉદાહરણ જુઓ. કોણ જોડાયેલું છે? ધાતુ જોડાયેલું છે. એટલે હાઇડ્રોજન આમાં +1 ની લેવાય શું આવશે? -1. બરાબર, is equal to શું આવશે? 0. પરમાણુ કેવો છે? તટસ્થ. માથા પર કોઈ વીજભાર છે ના, તો x - 1 is equal to 0. તો s બરાબર 1. અને લિથિયમ એ પ્રથમ સમૂહનું તત્વ છે એટલે ઓક્સિડેશનાંક તમારો કેવો છે? સાચો છે. તમારો ઓક્સિડેશનાંક એના સમૂહના અંક જેટલો આવે તો જ તમને ખબર પડે કે ઓક્સિડેશનાંક સાચો છે. લિથિયમ કયા સમૂહનું તત્વ છે? સમૂહ નંબર 1 નું તત્વ છે. એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમનો જવાબ +1 આવે ને તો જ તમારો દાખલો સાચો કહેવાય. નકર તમે દાખલામાં કોઈ ભૂલ કરી છે. દાખલામાં તમે ઉતાવળ કરશો ને એટલે અહીંયા હાઇડ્રોજન શું કરી દેશો? +1. કે હાઇડ્રોજન તો +1 થાય, x બરાબર -1. કોઈ ધાતુ લિથિયમ -1 હોય ના હોય. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું કે આવો કિસ્સો આવે ત્યારે હાઇડ્રોજન કેવો લેવાનો? -1. ક્યારે? 3 ઉદાહરણ છે એવા: લિથિયમ, સોડિયમ અને
કેલ્શિયમ વાળું ઉદાહરણ છે. જુઓ આમાં કેલ્શિયમ છે એ પણ ધાતુ છે, એની જગ્યાએ x એની સાથે હાઇડ્રોજન જોડાયેલું છે, ધાતુ સાથે જોડાયેલું છે, એટલે આપણે કેવું લઈશું -0 x - 2 0 x બરાબર 2. તો કેલ્શિયમ એ સમૂહ નંબર 2 નું તત્વ છે, એટલે તમારો જવાબ કેવો છે? સાચો છે. જો પરીક્ષામાં અહીંયા તમે +2 લેશો તો જવાબ -2 આવશે. કેલ્શિયમ -2 ના હોય, પ્લસ જ હોય. એવી રીતે તમે પોટેશિયમ જુઓ, પોટેશિયમ એ ધાતુ છે, સમૂહ નંબર 1 અને 2 ના તત્વો હાઇડ્રોજન સાથે હોય તો જ હાઇડ્રોજન -1 લેવાનું. અહીંયા પણ જુઓ પોટેશિયમ ધાતુ છે, આલ્કલી ધાતુ છે, એટલે હાઇડ્રોજન કેવો આવશે? -1. તો S = 1. પોટેશિયમ કયા સમૂહનું તત્વ છે? સમૂહ નંબર 1 નું તત્વ છે, એટલે આપણો ઓક્સિડેશનાંક સાચો છે. રાઈટ. ચાલો હવે આપણે વિજ્વાળ વગરના ClO3 PO4 2 CO3 2 બરાબર આવા નથી. આમાં મારે ક્લોરીન શોધવાનું છે, એમાં ફોસ્ફરસ ને એમાં કાર્બન. ચાલો હવે વિજ્વાળ વાળા, અત્યાર સુધી વિજ્વાળ વગરના તેને બરાબર 0 આપવું. હવે વિજ્વાળ વાળા Cl ની જગ્યાએ x + 3 ઓક્સિજન બરાબર શું લખવું? 0 ના, માથા ઉપર કેટલા છે? -1. ચાલો x + 3 ઓક્સિજન -2 = -1. તો x 3 × 6 -6 = -1. -6 આ બાજુ જશે બરાબર, એટલે પ્લસ થઈ જશે. -1 + 6 6 માંથી 1 જાય તો કેટલા આવે? 5 આવે. એટલે ક્લોરીન છે એનો ઓક્સિડેશનાંક કેટલો મળે છે? 5 મળે. બીકોઝ ક્લોરીન કોની સાથે જોડાયેલો છે? ઓક્સિજન સાથે. આગળ આપણે કીધું હતું કે ક્લોરીન ઓલવેઝ માઇનસ હોય, પણ ઓક્સિજન સાથે જોડાય તો એનો ઓક્સિડેશનાંક કેટલો મળે? +5 મળે. ઓકે. ચાલો હવે ફોસ્ફરસ છે, તો ફોસ્ફરસની જગ્યાએ શું આવશે? x + 4 ઓક્સિજન = કેટલા આવશે? -3. તટસ્થ અણુ નથી. ચાલો x ઓક્સિજન કેટલો લેવાનો? ઓલવેઝ -2 = -3. ચાલો x 4 × 8 = -3. -3 આ બાજુ જશે એટલે કેવા થઈ જશે? પ્લસ. તો x બરાબર કેટલા આવશે? 5 આવશે. ફોસ્ફરસ 15મા સમૂહનું તત્વ, ઓક્સિડેશનાંક 5 મળે. હવે કાર્બન છે, કાર્બનની જગ્યાએ x 3 ઓક્સિજન = -2. તો x + 3 -2 = -2. 3 × 6 -2. -6 આ બાજુ જાય તો કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. આખે આખું આ બાજુ જાય તો શું થઈ જશે? પ્લસ. તો x બરાબર કેટલું થશે? 4. અને કાર્બન એ 14મા સમૂહનું તત્વ છે, એટલે 4 જવાબ કેવો છે? સાચો છે. બરાબર. ક્લિયર? સમજણ પડી ગઈ? ચાલો હવે થોડા વિશિષ્ટ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પરીક્ષામાં તમને PaO2 આપેલું છે, K2O2 આપેલું છે અને KO2 આપેલું છે, અથવા તો RbO2 આપેલું છે. આ ઉદાહરણ તમે જુઓ, તમારે પરીક્ષામાં ખાસ યાદ રાખવાના કે 4 જ પેરોક્સાઇડ છે: હાઇડ્રોજન પેરોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ, પોટેશિયમ પેરોક્સાઇડ એન્ડ બેરિયમ પેરોક્સાઇડ. રાઈટ. એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આ તમે પરીક્ષામાં જુઓ તો આની જગ્યાએ -2 ના લખતા. આ કેવો છે? પેરોક્સાઇડ છે. આને પણ ઓળખો. આ કેવો છે? પેરોક્સાઇડ છે. આ કેવો છે? સુપર ઓક્સાઇડ છે. આ પણ કેવો છે? સુપર ઓક્સાઇડ. બરાબર ઓળખી લેવાના તમારે. ચાલો આ પેરોક્સાઇડ છે, બેરિલિયમનું શોધવાનું છે, એટલે કે x + 2. હવે પેરોક્સાઇડ છે, શું ઓક્સિજન ઓક્સિડેશનાંક -2 લેવાય? ના. કેટલો લેવાનો? -1 = 0. x - 2 = 0. x બરાબર 2. x બરાબર 2. બેરિલિયમ સમૂહ નંબર 2 નું તત્વ છે. આન્સર ઇઝ કરેક્ટ. ચાલો પોટેશિયમ જોઈ લઈએ. પોટેશિયમનું શોધવાનું છે, તો પોટેશિયમની નીચે શું આવશે? 2x. પોટેશિયમ જે શોધવાનું છે કેટલા છે? 2 છે, એટલે 2x આવશે. બરાબર. ચાલો +2. ઓક્સિજનનો કેટલો લઈશું? પેરોક્સાઇડ છે એટલે -1 = 0. તો 2x - 2 = 0. 2x બરાબર 2 થશે. તો x બરાબર કેટલા આવશે? 1. પોટેશિયમ કયા સમૂહનું તત્વ છે? સમૂહ નંબર 1 નું તત્વ છે. આન્સર ઇઝ કરેક્ટ. ચાલો
એવી રીતે અહીંયા પોટેશિયમની જગ્યાએ X, ઓક્સિજન કેવો છે પેરોક્સાઇડ નથી સુપર ઓક્સાઇડ છે. કેવો ઓક્સાઇડ છે સુપર ઓક્સાઇડ. યાદ રાખજો સુપર ઓક્સાઇડ 3 જ છે પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ. આ વેરી મોસ્ટ છે, આમાંથી એક પરીક્ષામાં પૂછાય જ. આ સુપર ઓક્સાઇડ છે. ઓક્સિડેશન આમ કેટલો લઈશું -1/2 ઇઝ ઇક્વલ ટુ 0. કેટલો લેવાનો -1/2. ઓકે ચાલો હવે x વત્તા ઓછા ઓછા એટલે -2 ગુણ્યા 1/2 ઇઝ ઇક્વલ ટુ 0. 2 ઉડી જશે એટલે x - 1 ઇઝ ઇક્વલ ટુ 0. તમને ખબર ના પડે તો અહીંથી ઉડાડી દો એટલે x - 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો x બરાબર 1. પોટેશિયમ સમૂહ નંબર 1 નું તત્વ છે એટલે ઓક્સિડેશન આંક કેવો છે પરફેક્ટ સાચો છે. ચાલો હવે રુબિડિયમ છે તો રુબિડિયમ જગ્યાએ x આવશે પણ પેરોક્સાઇડ ને સુપર ઓક્સાઇડ છે એટલે ઓક્સિજનનો કેટલો લેવાનો -1/2 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયાથી 2 ઉડી જશે તો x - 1 ઇઝ ઇક્વલ ટુ 0. x બરાબર +1. રુબિડિયમ શેમાં આવે લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સમૂહ નંબર 1 એટલે આપણો જવાબ સાચો છે રાઈટ. આ રેર કેસના ઉદાહરણ પરીક્ષામાં ખાસ પૂછાય લખી નાખજો. ઓક્સિડેશન આ શીખવાડતા જો 2 દિવસ થશે. હજુ તો ઓર્ગેનિક કમ્પાઉન્ડના બાકી છે રાઈટ. ચાલો હવે તમારી ચોપડીમાં જે ઉદાહરણો આપેલા છે એની આપણે વાત કરીએ. ચોપડીવાળાએ કયા ઉદાહરણ આપે છે ચાલો અહીંયા તમને આપ્યું છે હાઇડ્રોજન AuCl ફોર્મમાં AU નું શોધો. ચાલો શું આવશે હવે હાઇડ્રોજનનો કેટલો થાય +1. એની જગ્યાએ x. ક્લોરીન છે ક્લોરીન એ કયા સમૂહ તત્વ 17માં એટલે હેલોજન. હેલોજનનો કેટલો લેવાનો -1 જ લેવાનો. બરાબર શું લઉં માથા પર તો વિચાર છે આ તત્વ આપ્યું છે માથા પર શું છે ના તો 0 રાઈટ. તો 1 + x - 4 ઇઝ ઇક્વલ ટુ 0. 4 માંથી 1 જાય તો કેટલા વધશે 3. તો x બરાબર કેટલો જવાબ આવશે 3. ગોલ્ડનું ઓક્સિડેશન આ કેટલો આવશે 3. ચાલો એવી રીતે Tl2O તો Tl ની જગ્યાએ શોધવાનું છે એટલે 2x વત્તા ઓક્સિજનનો કેટલો થશે -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2x - 2 બરાબર 0. 2x બરાબર 2 તો x બરાબર કેટલો આવશે +1 આવશે. ચાલો એવી રીતે FeO સાથે ગણતા રહેજો. Fe નો શોધવાનું છે. Fe ની જગ્યાએ x ઓક્સિજનનો કેટલો છે -2. x - 2 ઇઝ ઇક્વલ ટુ 0 તો x બરાબર કેટલા આવશે 2 આવશે. સાથે ગણતા રહેજો બેટા. ચાલો એના પછી છે Fe2O3. Fe નો શોધવાનું છે. Fe કેટલા છે 2 છે. 2 હોય તો 2x લખવાનો વત્તા 3. ઓક્સિજન હંમેશા કેટલો લેવાનો -2 લેવાનો. સુપર ઓક્સાઇડ પેરોક્સાઇડ વિશિષ્ટ ઉદાહરણ હોય તો તમારે માઈનસ લેવાનું -1/2 લેવાનું. ઇઝ ઇક્વલ ટુ માથા પર કોઈ જ ભાગ નથી એટલે 0. 2x - 6 ઇઝ ઇક્વલ ટુ 0. 2x બરાબર 6 તો x બરાબર કેટલા આવશે 3. ચાલો એના પછી તમે CuI એમાં કોપરનું શોધવાનું છે તો કોપરની જગ્યાએ x. હેલોજન છે હેલોજન માટે હંમેશા કેટલો લેવાનો 17માં સમૂહના તત્વો યાદ હોવા જોઈએ. ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન એટલે -1. કોઈ પરીક્ષા પૂછે બેનાનો કેટલો લેવાનો x બરાબર +1 મળશે. ચાલો એના પછી ઉદાહરણ આપ્યું છે CuO કોપર. આમાં કોપરનું ઓક્સિડેશન આંક શોધો તો x વત્તા ઓક્સિજન -2 ઇઝ ઇક્વલ ટુ 0. x બરાબર કેટલા આવશે 2 આવશે. ચાલો એના પછી MnO2 કરી દઈએ. ચાલો Mn ની જગ્યાએ કેટલા આવશે x ઓક્સિજન -2 ઇઝ ઇક્વલ ટુ 0 તો x - 4 ઇઝ ઇક્વલ ટુ 0. x બરાબર કેટલા આવશે 4 આવશે. બરાબર. હવે તો ઘણા બધા ઉદાહરણો છે જેના ઓક્સિડેશન આંક તમે સરળતાથી શોધી શકો. હવે આપણે થોડાક વિશિષ્ટ ઉદાહરણ જોઈશું જેના ઓક્સિડેશન આંક થોડા વિચિત્ર ટાઈપના છે. બરાબર. જેમાં બંધારણ દોરવાની જરૂર પડે એવા પદાર્થના ઓક્સિડેશન આંક જોઈશું. જેમ કે તમારા સ્વાધ્યાય કાઢો જોઈએ. સ્વાધ્યાયની અંદર એક્સરસાઇઝ નંબર 1 જુઓ. એક્સરસાઇઝ નંબર 1 ની અંદર તમને બધા જ સાદા ઉદાહરણ આપેલા છે. બરાબર. તમારે એક્સરસાઇઝ નંબર 1 કરી લેવાની. હવે એક્સરસાઇઝ નંબર 2 સાથે સંકળાયેલી પ્રક્રિયાઓની વાત કરું. જો પરીક્ષામાં તમને પેરોજ એસિડ
કેરોજ એસિડ. કેરોજ એસિડ એટલે એનું બંધારણ લખાવું છું તમને H2SO5. એમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક શોધવાનો કીધો હોય તો આ રીતે ના શોધાય, ખોટો મળે. તો શું કરવું પડે? એનું શું દોરવું પડે? બંધારણ દોરવું પડે. અને બંધારણ દોરો તો જ તમને ખબર પડે કે કેરોજ એસિડમાં ડબલ બોન્ડનો અહીંયા OOH that is પેરોક્સાઇડ. 5 ઓક્સિજન છે એ 5 ઓક્સિજનમાંથી 3 ઓક્સિજન -2 વાળા છે અને 2 ઓક્સિજન કેવા છે? પેરોક્સાઇડ. 2 ઓક્સિજન પેરોક્સાઇડ એટલે કેવા કહેવાય? -1 વાળા છે. એટલે તમે પેલી રીતે ના ગણી શકો 5 ઓક્સિજન આવી રીતે ના ગણાય કે હાઇડ્રોજનના 2 સલ્ફરનો X 5 ઓક્સિજન -2 0. તો જવાબ કેવો આવે? મોટો આ વિશિષ્ટ ઉદાહરણ છે. બરાબર. કેરોજ એસિડ જેને મોનોસલ્ફ્યુરિક એસિડ પણ કહેવામાં આવે છે, પરમોનોસલ્ફ્યુરિક એસિડ પણ કહેવામાં આવે છે. આમાં તમારે ઓક્સિડેશનાંક શોધવો હોય તો 2 હાઇડ્રોજન વત્તા સલ્ફરની જગ્યાએ H 5 ઓક્સિજનના ભાગ પાડવાના. 5 માંથી 3 ઓક્સિજન કેવા છે? -2 વાળા અને 2 ઓક્સિજન કેવા છે? પેરોક્સાઇડ વાળા. એટલે 3 ઓક્સિજન -1/2 -2 વત્તા 2 ઓક્સિજન -1 = 0. ચાલો, હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો થાય? +1 એટલે 2 વત્તા X. ઓક્સિજનનો 3 ઓક્સિજન કેવા છે? -2 વાળા છે. 2 ઓક્સિજન કેવા છે? -1 છે. તો 2 વત્તા X -6 -2 = 0. -2 + 2 જતા રહ્યા. X - 6 = 0. તો X બરાબર કેટલા આવશે? 6. તો આ કમ્પાઉન્ડમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો થશે? 6 થશે. કેમ? બંધારણ દોરવું પડે આવા ઉદાહરણમાં. બીકોઝ બંધારણમાં પેરોક્સાઇડ ઓક્સિજન 2 ટાઈપના છે, પેરોક્સાઇડ છે અને સામાન્ય ઓક્સિજન પણ છે. રાઈટ. હવે બીજું ઉદાહરણ લખાઈ દઉં. જાજો ટાઈમ નથી લેતા, આવતીકાલે પણ બધા વિશિષ્ટ ઉદાહરણ લઈશું. તમે સ્વાધ્યાય એક્સરસાઇઝ નંબર 1 તમારે બધાએ મને કરીને લેસનમાં સેન્ડ કરવાની. બરાબર. હવે તમે લખજો માર્શલ એસિડ. બરાબર. માર્શલ એસિડ અને પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ પણ કહેવાય. આવી અહીંયા તમે એનું બંધારણ લખું છું. પેરોક્સોડાઇડ H2SO8. પરીક્ષામાં આનું આપણને આપેલું હોય, આ પદાર્થ આપેલો હોય, સલ્ફરનો ઓક્સિડેશનાંક શોધવાનો હોય તો 8 ઓક્સિજનમાંથી 6 ઓક્સિજન -2 વાળા છે, પણ આ 2 ઓક્સિજન કેવા છે? -1 વાળા છે. રાઈટ. ચાલો હવે 2 હાઇડ્રોજન વત્તા સલ્ફરનું શોધવાનું છે, પણ સલ્ફર કેટલા છે? 2 એટલે 2x વત્તા 8 માંથી 5 ઓક્સિજન -2 વાળા છે અને 2 ઓક્સિજન કેવા છે? 6 ઓક્સિજન -2 વાળા છે, 2 ઓક્સિજન -1 વાળા છે = 0. ચાલો હાઇડ્રોજનનો કેટલો લેવાનો? +1. 2x 6 ઓક્સિજન -2 2 ઓક્સિજન -1 = 0. 2 વત્તા 2x 6 દુના 12 -2 = 0. +2 -2 ઉડી જાય. 2x - 12 = 0. 2x બરાબર 12. તો x બરાબર કેટલા મળશે? 6 મળશે. આ બે વિશિષ્ટ ઉદાહરણ પરીક્ષામાં પૂછાય. પછી ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. ઘણા બધા વિશિષ્ટ ઉદાહરણ આજે હું લેતા લખાવું છું, કાલે બીજા વિશિષ્ટ ઉદાહરણ લખાઈશ. ક્રોમિયમ પેન્ટોક્સાઇડ છેલ્લું ઉદાહરણ કાલે લખાઈશ, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. ક્રોમિયમ પેન્ટોક્સાઇડ એનું બંધારણ છે CrO5. એમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક શોધવાનો છે તો એનું બંધારણ તમારે ખાસ દોરવું પડે. બંધારણ ના આવડે તો સ્ટ્રક્ચરના આ વિશિષ્ટ ઉદાહરણ છે, બાકી બધામાં કોઈ પ્રોબ્લેમ નથી. તો તમે જો 5 માંથી 4 ઓક્સિજન, આ ઉપરના 2 અને નીચેના 2 કેવા દેખાય? પેરોક્સાઇડ. રાઈટ. તો ક્રોમિયમની જગ્યાએ X 4 ઓક્સિજન કેવા છે? પેરોક્સાઇડ છે. 1 ઓક્સિજન સાદો છે = 0. બરાબર. ચાલો આ 4 ઓક્સિજન પેરોક્સાઇડ એટલે -1. ઉપર અને નીચેના જો પેરમાં છે એટલે -1. આ એક ઓક્સિજન કેવો છે? -2. આ એક ઓક્સિજન કેવો છે? -2 છે. X - 4 -2
માઇનસ માઇનસ પ્લસ 4 ને 2 6 તો x બરાબર કેટલા આવશે 6 આવશે. વિશિષ્ટ ઉદાહરણો જે બધા છે ને એમાં મોટા ભાગે -6 ઓક્સિડેશન. હજુ બીજા વિશિષ્ટ ઉદાહરણ આપણે આવતીકાલે જોઈશું. અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ એસિટિક એસિડ, એમોનિયા એવા બધા તત્વોના ઓક્સિડેશનાંક આપણે આવતીકાલે જોઈશું. બરાબર. સ્વાધ્યાયની એક્સરસાઇઝ નંબર 1 સોલ્વ કરીને મોકલવાની. જે સવાલ ના આવડે આવતીકાલે આપણે અહીંયા સોલ્વ કરાવીશું. ઓકે, ઓલ ધ બેસ્ટ.